કાર્યક્રમ પૂર્વે વિરોધકર્તાઓને અટકાવ્યા. રૂપાલાના કાર્યક્રમનો વિરોધ થાય એ પહેલા ક્ષત્રિયોની અટકાયત થઈ. રાજપૂત કરણી સેનાના રૂપાલાના રૂટ પર કાળા વાવટા સાથે સૂત્રોચ્ચાર. મોટા વરાછા સ્થિત ગોપીન ગામમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની હાજરીમાં યોજાયેલા સ્નેહ મિલન સમારોહ અંગે રવિવારે સવારથી જ માહોલ ગરમાયો હતો. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી બાદ સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં વિરોધની આશંકા વ્યક્ત કરાઈ હતી. સાંજના સુમારે રૂપાલાના કાર્યક્રમ પૂર્વે વિરોધ કરવા પહોંચેલા ક્ષત્રિય સમાજના આગેવાનોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજની અન્ય સંસ્થા સંગઠનના કાર્યકરોએ રૂપાલાએ રૂટ પર કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરતમાં યોજાયેલા પરસોત્તમ રૂપાલાના કાર્યક્રમમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે તેવી શક્યતાને આધારે કાર્યક્રમ સ્થળે પહેલેથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સુરતના ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો પર રવિવારે સવારથી જ વોચ રાખવામાં આવી હતી. સાંજે ગોપીન ગામમાં કાર્યક્રમ શરૂ થાય તે પહેલા સુરત રાજપૂત કરણી સેના અને અન્ય સંસ્થાઓના આગેવાનો કાર્યકરોએ રૂપાલાની જે રૂટ પરથી કાર્યક્રમ સ્થળે જવાના હતા ત્યાં પહોંચ્યા હતા અને કાળા વાવટા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે વિરોધકર્તાઓના રોષને પારખી લેતા તેમની અટકાયત કરી હતી. સુરત રાજપૂત કરણી સેનાના પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી, મહામંત્રી કિશોરસિંહ ડાભી, શંભુસિંહ દરબાર, અંકિતસિંહ રાજપા, મુકેશસિંહ રાજપૂત સહિતના આગેવાનો કાર્યકરોનો સમાવેશ કર્યો હતો. પોલીસે સાંજે 6 વાગ્યા સુધીમાં 21 જણની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અન્ય ઠેકાણે વિરોધને જોતા ત્યારબાદ આંકડો વધ્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ સિવાય વિરોધ પ્રદર્શનની ચીમકી આપતા દલિત સમાજના કેટલાક આગેવાનોની પણ અટકાયત કરાઈ હતી.